મિત્રો, માત્ર ને માત્ર એક જ વસ્તુ તમારે રોજ ખાવાનું ચાલુ કરી દેવાનું છે. તો કહેવાય છે કે તમારું B12 નું લેવલ જે છે તે પરફેક્ટલી લેશે, ક્યારે પણ નીચું નહીં જાય. ઉપરાંત મિત્રો, રોજિંદા જીવનમાં તમે હંમેશા લોકો ઘણા બધા સ્વાસ્થ્યના પ્રોબ્લેમથી જૂજી રહ્યા હોય, સમસ્યાનો અનુભવ કરતા જ રહેતા હોય, દુખાવા રહેતા હોય, શરીરમાં જકડન અકડન અથવા સ્નાયુના ખેંચાણમાં મોટી જવાબદારીનું કારણ શું સામાન્ય એક વસ્તુ છે, જે વસ્તુ આ વિડીયોમાં કહેવા જઈ રહ્યો છું. કોઈ ચોક્કસ પ્રકારનું મિનરલ્સ થઈ ગયું, વિટામિન થઈ ગયું, એનું ઉણપ છે મિત્રો. એના ઉપરાંત વાત કરવા જાઓ તો અમુક ગંભીર સમસ્યા જેવી કે હાઈ બ્લડ પ્રેશર થઈ ગયું, અથવા તણાવમાં થઈ ગયા તમે, ખરજવું થઈ ગયું, અને ઓછું સ્પમ્પ કાઉન્ટ જે અત્યારે હાલમાં પુરુષોને થાય છે, તે પણ કોઈ ચોક્કસ પ્રકારના વિટામિનની ખામીના લીધે થાય છે. તે સૌથી જવાબદાર કોણ છે જે શરીરમાં ખૂટી રહ્યું છે? એક જ વસ્તુ મિત્રો, એક જ વસ્તુ જો તમે તેનું ગ્રહણ કરશો તો 100% તમને સારામાં સારા રિઝલ્ટ અને તમે પાછા ચુસ્ત તંદુરસ્ત કરશો, તમે ગમે તે વયના હોય. જો તે વિટામિનને લઈને લેવામાં આવે તો પ્રકારની જેટલી પણ સમસ્યા બોલ્યો છો તેમાં સરળતાથી તમે બહાર નીકળી જશો, તેનું નિવારણ થઈ જશે. મિત્ર, ઉપરાંત વાત કરવા જાઓ તો આપણા ભારતીય જો કોઈ એક વિટામિનની સૌથી વધુ ઉણપ હોય જોવા મળતી હોય તે એક જ છે વિટામિન ડી. હા મિત્રો, આ થયેલા જૂના સર્વ છે તે મુજબ વાત કરીએ, જેટલા પણ ઇન્ડિયન વ્યક્તિઓ છે, જેટલા લોકો 75% ભારતીય એવા છે જેમાં વિટામિન ડી નું સ્તર એટલું નીચે પડી ગયું છે તે તેની સીમા નથી. તેમના શરીરમાં જેટલું હોવું જોઈએ એના કરતાં તો ઘણું ઓછું છે. વિટામિન આપણા શરીરમાં એટલું જ વધારે મહત્વપૂર્ણ બની જાય છે. આપણા શરીરની અંદર વિટામિન ડી ની ઉણપ જ્યારે આવવા લાગે ત્યારે આપણા શરીરની અંદર રહેલા હાડકાં, સ્નાયુઓ ધીમે ધીમે ખોખલા, નબળા પડતા જાય. થોડુંક લાગે એટલે તરત હાડકું ભાંગી જાય, થોડુંક થાય એટલે તરત જ શરદી, ઉધરસ, તાવ આવી જાય. ઘણા લોકો કહે છે કે અમે લોકો ઘરના સારામાં સારો ખોરાક લઈએ છીએ, નિંદર પૂરી કરીએ છીએ, બધા વિટામિન મિનરલ્સ લઈએ છીએ, તો એ રાત્રે નિંદર આવતી નથી, રાત્રે પૂરતી ઊંઘ આવતી જ નથી, છતાં પણ શરીર એકદમ મિત્રો દુખેલું રહે, થાકેલું રહે. અમુક માણસો હોય છે જે પૂરેપૂરી રાત સૂઈને પણ થાકેલા શરીરથી જૂજી રહ્યા. કાંઈક કામ કરવાનું મન, આપણે લોકોને મન કદી પણ નથી થતું. સમય જતાં ખ્યાલ આવે છે કે આપણા શરીરમાં અમુક ચોક્કસ પ્રકારનું જે વિટામિન છે મિત્રો, મિનરલ્સ છે, તે ઘટી રહ્યું છે, તેનું ઉણપ થવા જઈ રહ્યું છે. જો મિત્રો તમને લોકોને સાંધાનો દુખાવો રહેતો હોય, સ્નાયુઓ રહેતી હોય, સ્નાયુઓ ખેંચાયેલી રહેતી હોય, તો તેની સાથે સાથે તમારા શરીરમાં એકદમ થાકનો અનુભવ થતો હોય, ખૂબ વધારે શક્ય હોય તો તમારા શરીરમાં વિટામિન ડી ની ઉણપ 100% થઈ ગઈ છે તેવું માની લો. આ ઉપરાંત જે લોકોના શરીરમાં વિટામિન ડી ની ઉણપ સર્જાવા લાગે છે તે લોકો ખૂબ જ ઝડપથી બીમાર પડી જાય, જેમ કે રોગ પ્રતિકારક શક્તિ તેની નબળી દેખાતી થાય, અથવા ઋતુ બદલે એટલે તરત શરદી, ઉધરસ, માથું ચડી જવું, ગેસ થવો, અથવા તેના વજનનો અચાનક ઘટાડો થવો. મિત્રો, ત્યારબાદ વાત હું તમને આ કરું છું, વિટામિન ડી ની ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ કેલ્શિયમ સાથે હોય છે. ઘણા લોકો હાડકાની મજબૂતાઈ માટે કેલ્શિયમનો ઉપયોગ કરતા હોય, કેલ્શિયમની સપ્લિમેન્ટરી લેતા હોય, કેલ્શિયમ સ્વરૂપે કોઈ પણ વસ્તુ લેતા હોય, તેમના હાડકાઓ છે જે મજબૂત રહે. મિત્રો, મજબૂતાઈ તોય નથી આવતી, તેની પાછળનું મુખ્ય કારણ એક જ છે, કેલ્શિયમ સાથે વિટામિન ડી નું પૂરતું આપણા શરીરમાં હોવું જરૂરી છે. કારણ કે કેલ્શિયમના શરીરમાં યોગ્ય શોષણ વિટામિન ડી હોવું બહુ જરૂરી છે. કેલ્શિયમ અને વિટામિન ડી એવા મિત્રો છે, જ્યારે મળે ત્યારે જ કેલ્શિયમ કામ કરે. જો તમારા સ્વભાવમાં પણ તમારી પ્રકૃતિમાં વાતમાં ગુસ્સો આવી જતો, આ ઉપરાંત તમારા માનસિક સ્વાસ્થ્યમાં નકારાત્મક અસર જોવા મળતી, વાતમાં મૂડ ખરાબ થઈ જતો હોય, કોઈને ગુસ્સે થતા હોય, આવું તમારી સાથે થતું હોય, તો ઘણી ખરી અંશે થતું હોય, તો તમારા શરીરની અંદર વિટામિન ડી છે તેનું લેવલ હવે તમારે ચેક કરાવવાનું છે. ઉપરાંત મિત્રો, એક સામાન્ય બ્લડ ટેસ્ટ દ્વારા તમે લોકો તમારું વિટામિન B12 છે, તે વિટામિન ડી છે,
તે પણ ચેક કરાવી શકો છો. આગળ વાત કરું છું કે પ્રશ્ન થાય છે ચોક્કસ લોકોને, ભારત જેવો દેશ જ્યાં સૂર્યનો તડકો 12 માસ ફટાફટ જોરદાર પડતો હોય, ત્યાં વિટામિન ડી ની ઉણપ થવી એ શું ખરેખર વ્યાજબી ગણાય? તો મિત્રો આનો જવાબ છે સૂર્યની હાજરીમાં ચોક્કસથી આપણા ત્વચા જે છે તે ખૂબ જ સરળતાથી વિટામિન ડી બનાવી આપે છે. આવું આપણે લોકો વર્ષોથી સાંભળતા છે, પણ મનમાં એવો પ્રશ્ન બને છે કે ખરેખર આ વાત સાચી છે? વડીલો દ્વારા કહેલી વાત. મિત્રો તમને હું કહી દઉં કે ખરેખર સાચી વાત શું છે. સંશોધન અને આધુનિક સંશોધનની વાત કરીએ તો એ સૂચવે છે કે સૂર્યપ્રકાશની હાજરી આપણું શરીર છે તે ખૂબ જ સરળતાથી વિટામિન ડી છે તે પરફેક્ટલી ઉત્પન્ન કરી દે છે, બનાવી નાખે છે. પરંતુ જો પ્રશ્ન થાય શા માટે આપણા દેશમાં વિટામિન ડી ની ઉણપ છે, તો મિત્રો તેનું મુખ્ય કારણ એ કે મોટા ભાગના લોકો આખો દિવસ ઘરમાં રહેવાનું પસંદ કરે, પ્રિફેર કરે, એસીમાં રહેવાનું પસંદ કરે. ઘરની બહાર નીકળવાનું જ્યારે થાય તો મોટા ભાગના લોકો સનસ્ક્રીન લગાવી લે બહાર નીકળે ત્યારે. ભારતમાં લગભગ તમે જાણ્યું હશે કે પ્રમાણે કે 75% લોકો તેમાં વિટામિન ડી ની ઉણપ તેનામાં રહે છે. આપણે લોકોને આ ઉણપ છે પહેલા તો આવી રીતના મળે છે. જો આ માટે લોકોનું સંશોધન જણાય છે, જો ઉનાળાનો સમય છે, પૂરતો સૂર્યપ્રકાશ મળે છે, 10 થી 15 મિનિટ સુધી સૂર્યનો તડકો તમે રહેશો તો આ સમયગાળા દરમિયાન તમારું શરીર પૂરતા પ્રમાણમાં આખો દિવસનું વિટામિન ડી બનાવી લેશે. શિયાળાનો વાત કરું તો જ્યારે સૂર્યપ્રકાશ પ્રમાણ ઓછો હોય ત્યારે તમને લોકોને સૂર્યના સંપર્કમાં આવો ત્યારે સમય લાગે, જેથી કરીને તમારું શરીર છે પૂરતા માત્રામાં વિટામિન ડી નથી બનાવી શકતું. તો ત્યારબાદ વાત કરીએ આપણે લોકો, એવા પ્રશ્ન પણ થાય છે. ઘણા લોકો લાંબો સમય સુધી તડકામાં રહેતા હોય, કદાચ શક્ય ના બને એના માટે શું કરવું કે તડકામાં નથી જવાતું સર, ઘરના કામ છે, ઓફિસનું વર્ક છે. આ માટે તમને ઈલાજ જણાવી દઉં. સૂર્યનો કુમળો તડકો સવારે અથવા મોડી સાંજે હોય ત્યારે તમે લોકો ખુલ્લી છાતીએ, ખુલ્લી પીઠે તડકા સામે બેસીને આરામથી 3 થી 4 મિનિટ બેસો. ખૂબ ઝડપથી અને વધારે માત્રામાં વિટામિન ડી બની જશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો વિટામિન ડી માટેના લોકો ઘણા બધા પ્રશ્નો થતા એવો કયો ખોરાક છે જેમાંથી વિટામિન ડી મળી જાય, તે ખૂબ જ સરળતાથી મળી શકે? તો મિત્રો તમને જણાવી દઉં કે વિટામિન ડી મેળવવા માટે કોઈ બહુ મોટી ખાસ ખોરાક લેવાની જરૂર નથી. આપણી આસપાસ જ વસ્તુઓ છે, કદાચ તમે ધ્યાન નથી આપ્યું. તમને સૂચવું કે સૌથી પહેલું નામ આવે મશરૂમનું. મશરૂમ, હા મિત્રો, મશરૂમ સીધું જ તમે શાક બનાવી શકો, સલાડમાં નાખી શકો. તમને બહુ નહિવત માત્રામાં વિટામિન ડી તમારા શરીરમાં પૂરતું મળી જશે. પરંતુ આ જ મશરૂમને વૈજ્ઞાનિકે જે સંશોધન કર્યા તેમાં પ્રમાણે જણાવ્યા મુજબ શાક બનાવો પહેલા 1 કલાક સુધી તેને તડકામાં રાખજો. 100% તમને મસ્ત રિઝલ્ટ મળશે, વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળશે, તે આવી જશે વિટામિન ડી. આ ઉપરાંત જેને 8 કલાક સુધી તડકામાં રાખવામાં આવે તો અંદર લગભગ 4,60,000 ઇન્વેક્શન યુનિટ્સ જો આજ મશરૂમમાં 14 કલાક સુધી તડકામાં રાખી ત્યારબાદ શાક બનાવવામાં આવે ત્યારે 2,67,000 ઇન્ટરનલ યુનિટ જેટલું વિટામિન ડી બની આવી જાય છે. ત્યારબાદ સેવન કરવામાં આવે તો ફાયદો જ મળશે. જો તમારા શરીરમાં વિટામિન ડી ની ગંભીર ઉણપ સર્જાતી હોય તો ડોક્ટરની સૂચના જરૂર લેવી, રાય જરૂર લેવી. તમે લોકો 20,000 થી 60,000 ઇન્ટરનેશનલ યુનિટ રોજ વિટામિન ડી છે તે લઈ શકો છો. પરંતુ મિત્રો યાદ રાખો, એક બ્લડ ટેસ્ટ કરાવવો જરૂરી છે. આપણા શરીરમાં કેટલું વિટામિન ડી ની કમી છે, ઉણપ છે. આ ઉપરાંત મિત્રો વાત કરું કે વધારે માત્રામાં વિટામિન ડી નું સેવન છે તેનાથી પણ એવું બની શકે છે તમારા શરીરમાં કેલ્શિયમ છે તે ધીમે ધીમે જમા થવા લાગે. એવું ના બને, પણ વિટામિન ડી છે તેની સાથે સાથે વિટામિન કે છે તેનું સેવન પણ તમારે બહુ જરૂરી બની છે. એટલા માટે સપ્લિમેન્ટ સ્વરૂપમાં જે જગ્યાએ વિટામિન ડી આપવામાં આવે છે તેની સાથે વિટામિન કે આપવામાં આવશે, ડી આપવામાં આવશે. ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો એકવાર જો તમે લોકો કાચી ધાણીનું તેલ એટલે કે ધાણીનું તેલ છે તે વાપરવાનો આગ્રહ રાખશો, તમે રોજ રસોઈ બનાવવાનું શરૂ કરતો તમારા શરીરમાં ક્યારેય પણ મિત્રો 100% વિટામિન ડી છે તેની ઉણપ નહીં. ત્યારબાદ મિત્રો બીજું હું તમને વાત કરું, બીજી ખાસ વાત કરું, હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો મિત્રો.
બીજું સપ્લિમેન્ટ છે કે જે આપણા શરીર માટે ખૂબ મહત્વનું છે, તેનું નામ અહીં તમને લોકોને જણાવું, વિટામિન B12. હા મિત્રો, તમે લોકો તમારા શરીરમાં હવે જણાવો છો કે અમુક ચિહ્નો તમારે જણાવે છે કે વિટામિન B12 ની ઉણપ સર્જાઈ ગઈ છે. જેમ કે તમારા શરીરમાં રહેલા જે લાલ કોષો છે સ્વસ્થ રાખવા માટે, ઉપરાંત તમારા શરીરમાં અંદર DNA એટલે કે ડિઓક્સિયો બોક્યુલિક એસિડનું સંશોધન માટે મગજ અને ચેતાતંત્રને યોગ્ય કાર્યરત કરવા માટે વિટામિન ડી ની બહુ જરૂર પડે છે, ખૂબ જ વધારે જરૂર પડે. ઉપરાંત મિત્રો, કોઈ વ્યક્તિ પોતાના મૂડમાં એક ને એક ફેરફાર જોવા મળે છે. મૂડ છે તે એકાએક ઓફ થઈ જતો હોય, મૂડ એટલે કે ડિપ્રેશન આવી જતું હોય, અથવા મન હંમેશા ચિંતિત રહેતું હોય, તમને ચિંતામાં રહેતા વધારે થઈ ગયું હોય, તો ડોક્ટર જે છે તેની સલાહ લેવી જરૂરી છે. તો 100% તમારા શરીરમાં વિટામિન B12 તમારે ચેક કરાવવું જરૂરી છે. માટે નોર્મલ બ્લડ ટેસ્ટ કરાવો, તેમાં તમને પરફેક્ટલી બધું મળી જશે મિત્રો. આ ઉપરાંત વાત કરવા જાઓ તો વિટામિન B12 છે તે શરીરમાં જે પણ ખોરાક આપણે ખાઈએ છીએ તે ઉર્જાને રૂપાંતર કરવાનું કામ બહુ મસ્ત સારી રીતે કરે છે. તેની સાથે સાથે એવા લોકો જે સંપૂર્ણપણે હેલ્ધી અને ઘરનો ખોરાક ખાય છે તે લોકો માટે ઘણીવાર વિટામિન B12 છે એની ઉણપ જોવા મળે છે. મિત્રો, અંદાજ મુજબ કહેવા જાવ તો ભારતમાં લગભગ 50% લોકો એવા છે જેને વિટામિન B12 ની ઉણપ જોવા મળે છે. વિટામિન B12 ની માત્રા એ સામાન્ય રીતે 200 થી 960 ની વચ્ચે રહેલા હોય છે. આ પ્રમાણ જ્યારે 150 થી નીચું ચાલ્યું જાય ત્યારે વિટામિન B12 ની ઉણપ થઈ ગઈ તેવું માનવાનું છે. મિત્રો, આવું થવાનું મુખ્ય એક જ કારણ છે, વિટામિન B યુક્ત ખોરાક આપણા દ્વારા નથી લેવામાં આવતો. ખાસ કરીને વાત કરીએ તો આવી સમસ્યા શાકાહારી લોકોને વધારે જોવા મળે છે. ઘણીવાર પૂરતો ખોરાક લેવા છતાં પણ નબળા પાચન તંત્રના કારણે સારા બેક્ટેરિયા પ્ર કરતા દૂર થઈ જાય. આપણા પેટની અંદર આપણા જઠરામાં નથી બની શકતું. તેના પરિણામ સ્વરૂપે વિટામિન B12 છે એ આપણા શરીરમાં ઉત્પન્ન નથી થતો. ઉપરાંત જો તમને લોકોને હંમેશા એસિડિટી રહેતી હોય, હંમેશા ગેસ રહેતો હોય, આવી સમસ્યા રહેતી હોય તો કદાચ નોનવેજ ખોરાક તમે ખાઈ લેશો ને તો પણ તમારા શરીરમાં વિટામિન B ની ઉણપ સર્જાવાની જ છે. જે લોકોને નિયમિતપણે એન્ટાએસિડનું સેવન કરે છે તે લોકો પણ વિટામિન B ની ઉણપ જોવા મળે તે સામાન્ય વાત થઈ ગઈ. મિત્રો, આધુનિક સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે, એવું બતાવવામાં આવ્યું છે કે આરો વોટર એટલે કે રિવર્સ ઓટોસિસ વોટર જે છે કહેવામાં, જેમાં સેવનથી વિટામિન B12 ની ઉણપ થઈ શકે. કારણ કે આરો વોટર છે તેમાંથી મોટા ભાગના મિનરલ્સ ખાસ કરીને કમ્પાઉન્ડ થઈ જાય છે, એટલે કે ગાયબ થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. સારા બેક્ટેરિયા દૂર કરી દેવામાં આવે છે. આ પરિણામે આપણા જઠરામાં પાણી જાય છે ત્યારે વિટામિન B12 ની ઉણપ સારી માત્રામાં નથી મળી શકતું. મિત્રો, જેમ આપણા પેટની અંદર એટલે કે જઠરાગ્નિની વાત કરું છું, જઠરામાં બેક્ટેરિયા સારા માત્રામાં પેટની અંદર વિટામિન B12 ની માત્રા ખૂબ સરળતાથી વધારી દે છે. એટલા માટે કહેવાયું છે કે જે લોકો શુદ્ધ શાકાહારી છે તેમણે ચોક્કસથી આથાવાળા ખોરાકનું સેવન કરવાનું છે. જેમ કે ઇડલી, ઢોસા જેવી વસ્તુનું સેવન કરશો તો પણ તમારા શરીરમાં પેટમાં સારા બેક્ટેરિયા વધી શકશે. તેના પરિણામે સ્વરૂપે તમારા શરીરમાં યોગ્ય વિટામિન B12 મળશે. તેના માત્રામાં તમને B12 પરફેક્ટલી જળાય છે. જે લોકોને દૂધ છે, દહીં છે, છાશ છે તેનું સેવન કરશે તેના ફળે તમારા શરીરમાં B12 ની ઉણપ સારી રીતે જળવાઈ જશે. રોજ એક ગ્લાસ દૂધ પીવામાં આવે અને શુદ્ધ દેશી ગાયનું A2 દૂધ હોવું જોઈએ એ પીવામાં આવે, તેનાથી તમારા આખા દિવસની પરંતુ 50%થી વધારે B12 ની જરૂરિયાત હોય. આખા દિવસ દરમિયાન નિત્ય સંપૂર્ણપણે સંતોષાઈ જશે. મિત્રો, એક વસ્તુ એવી પણ છે જે તમને કહેવા જઈ રહ્યું છે, જેનું નિયમિત સેવન જો કરવામાં આવે તો 100% ગેરંટીની વાત છે કે તમે શાકાહારી હોવા છતાં પણ તમારા શરીરમાં B12 ની ઉણપ કદી પણ નહીં સર્જે. એ વસ્તુનું નામ છે સરગવો અથવા સરગવાના પાન. મિત્રો, આ સરગવાના પાનને તમે લોકો તમારા ઘઉંમાં થઈ ગયા, બાજરો થઈ ગયો, ગમે લોટ થઈ ગયો, આમાં ઉમેરીને તમારે ગ્રહણ કરવાનું છે, સેવન કરવાનું છે. ત્યારબાદ દાળ બનાવો, શાક બનાવો, તેમાં પણ ઉમેરીને સેવન કરી શકો છો. મિત્રો,
આજે તમારો બ્લડ ટેસ્ટ કરાવો અને B12ની માત્રા કેટલી છે તે જાણો. અને જો 2 મહિના પછી રોજે રોજ સરગવાનું પાનનું તમે જો સેવન કરવા લાગ્યા તો પહેલું તો તમારે બ્લડ ટેસ્ટ કરાવવાનું છે. તમારી સામે તમને પરિણામ તમને જોવા મળશે કે B12ની બાબતે જબરજસ્ત અને જોરદાર પડકાર મળ્યો છે. તમારે B12નું લેવલ છે સંપૂર્ણપણે વધી જશે. આ ઉપરાંત મિત્રો સરગવાના ઝાડ છે તેની આજુબાજુ ખૂબ જ સરળતાથી મળી જશે. સરગવાના પાન તેને તોડીને સુકાવીને હવાચુસ્ત બરણીમાં ભરી લેવાનું. રોજે રોજ આ રીતે તેનું સેવન કરવું તો જબરજસ્ત તમારા શરીરમાં ફેરફાર જોવા. ઉપરાંત ત્રીજું તત્વ ખાસ તત્વની વાત કરીએ તો આપણા શરીરમાં ખૂબ વધારે મહત્વનું તેનું નામ છે ઝીંક. જે આ મિત્રો જો તમને વાળ ખરવાની સમસ્યા હોય, હંમેશા હાડકા નબળા પડવાની સમસ્યા હોય, ઘણીવાર ડાયરિયાની સમસ્યા હોય, સ્વાદ સુગંધમાં શક્તિ લોકોને ઘણી ગુમાવી ચૂક્યા હોય છે, ત્વચામાં સંબંધિત સમસ્યા હોય, ચામડી રોગ હોય, આપણા શરીરમાં જોવા મળતી પુરુષોમાં જાતીય સંબંધો અથવા ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન સંશોધન જોવા મળતું હોય, ઓછું જોવા મળતું હોય, પાછળ કોઈ જવાબદાર મુખ્ય કારણ હોય તો ઝીંક છે. મિત્રો ભારતની વાત કરીએ તો ભારતમાં લગભગ વાત કરીએ તો 40%થી વધારે લોકોને ઝીંકની ઉણપ છે. મિત્રો આનું મુખ્ય કારણ એક જ છે કે પહેલાના સમયમાં લોકો જોયું હશે કે જંક ફૂડ આમ તો કહેવાય તો નહીં, બહારનો જે ખોરાક છે તે વારે તહેવારે અને ક્યારે જ ખાવાનો આગ્રહ આવતો હતો, ક્યારેક જ. પણ આજકાલના લોકો જંક ફૂડ એટલું ખાય છે, વારંવાર ખાય છે, લોકો દ્વારા સેવન રોજ કરે, તેના પરિણામ સ્વરૂપે ઝીંકની ઉણપ આપણા શરીરમાં સર્જાઈ જાય છે. તો હવે તે સામાન્ય વાત થઈ ગઈ. ઘણીવાર એવું બને કે ઘરનો ખોરાક ખાવા છતાં પણ ઝીંકની ઉણપ છે જે લોકોને જોવા મળે છે. તેનું મુખ્ય કારણ એ છે કે દાળ ખાવ, ચોરા ખાવ અને પછી તમે ડ્રાય ફ્રૂટ ખાઓ. સીધું સેવન કરવામાં આવે તો દાળ બનાવવાની તો સીધી જ કુકરમાં મૂકીને ગેસ ચડાવી દેવાનું. આવું ના કરતા તેને 5 થી 6 કલાક પહેલા પાણીમાં પલાળી દેવા. ચોખા સાથે આવું કરવાથી ડ્રાયફ્રૂટ ખાવા, ડ્રાયફ્રૂટને રાત્રે પાણીમાં પલાળીને વહેલી સવારે ઉઠીને તેનું સેવન કરવામાં આવે તો ઝીંકની ઉણપ છે તે ખૂબ સરળતાથી નીવડી શકે. એટલા માટે કારણ કે પોષણ તત્વો તમને આમાંથી જ મળી જશે પલાળીને ખાવામાં આવે ત્યારે. પછી શરીર દ્વારા ખૂબ સરળતાથી શોષણ થઈ જાય. ત્યારબાદ મિત્રો અગત્યનું મહત્વનું ઘટકની વાત કરું તો ફોલેટ. તમે એમ કહેશો ફોલેટ શું વસ્તુ? એટલે કે ફોલિક એસિડ કદાચ તમે લાગતું હશે ભાઈ ફોલિક એસિડની ઉણપ ભારતીયોમાં ક્યાંથી જોવા મળે? મિત્રો તમને કહી દઉં, જણાવી દઉં કે ફોલિક એસિડ લગભગ 40% ભારતીયો જેટલા પણ છે તેના શરીરમાં ફોલેટ એટલે કે ફોલિક એસિડની ઉણપ જોવા મળે છે. આ લોકોને આનો સિમ્ટમની વાત કરીએ તો તેના મોઢામાં વારંવાર ચાંદા પડવા, મોઢામાં વાસ આવી, શરીરમાં નબળાઈ આવી, તમારી જીભ વાળા ઘરે સુકાઈ જવી, લાલ થવી, પીળી ત્વચા થઈ જવી, આ બધા સિમ્ટમ છે તમારા શરીરમાં ફોલેટ એટલે કે વિટામિન B9ની ઉણપ છે. તેનું કાર્યની વાત કરવા જાઓ તો કોષો ડી એટલે કે ડિઓક્સો બાયોક્લિક્સ એસિડ તેને હવે રિપેર કરવાના લાલ કોષો જે છે લોહીના રહેલા હોય તે નવા બનાવવાનું કાર્ય કરે છે. એટલા માટે ગર્ભવતી મહિલાઓને રોજે રોજ વિટામિન B9 એટલે કે ફોલિક એસિડ છે લેવાનો આગ્રહ ડોક્ટર આપે છે. જે મહિલાઓ નિયમિત પીડા અને વિટામિન B9 એટલે કે ફોલિક એસિડ નથી લઈ શકતા, તેનું આવનારું બાળક છે તે મગજ સંબંધિત અથવા કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. તો આ ખાવા બહુ જરૂરી છે, બહુ વધી જાય છે. મિત્રો ઘણા લોકોની અંદર ખોરાકમાં વિવિધતા નથી હોતી, એકને એક વસ્તુ ખાય છે. આ પ્રકારનું ફોલિક એસિડની એટલે કે વિટામિન B9 છે તેની ઉણપ જોવા મળે છે. એટલા માટે ઘણા લોકો રોજે રોજ એકને એક વસ્તુ, એક પ્રકાર, એકને એક તેલ અને એકને એક શાકભાજી ખાવાનો આગ્રહ રાખે તો તેને બદલવાની બહુ જરૂર છે. બદલીને દાળ ખાવાની બહુ જરૂર છે. આપણે ખાવી જોઈએ ફરતા ફરતા લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ, તેનો આગ્રહ રાખવો જોઈએ જેથી કરીને આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં યોગ્ય પોષણ તત્વો પરફેક્ટલી મળે. જંકના ફૂડ બહારના ઓછા ખાવાના, લગભગ ખાવાના જ નહીં. આ ઉપરાંત લીલા શાકભાજી, બીટ છે, ખાટા ફળોનું સેવન પણ ખામી દૂર કરી દેશે. પપૈયું, કેળામાં પૂરતી માત્રામાં B9 છે તે મળી આવે છે. ત્યારબાદ મિત્રો છેલ્લું અને મહત્વપૂર્ણ તમને વાત કહું, મિત્રો હજી સુધી વિડીયો લાઈક નથી કરતો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, કારણ કે ઘણી મહેનત બને છે
આવા વિડીયો બનાવવાના. મિત્રો ખાસ હવે તમને નામ કહેવા જઈ રહ્યો છું, તેનું નામ છે મેગ્નેશિયમ. જી હા મિત્રો, મેગ્નેશિયમ આમ તો આપણા શરીરમાં 300થી વધારે કાર્યો કરવામાં તેનો ભાગ પરફેક્ટલી ભજવે છે. ખાસ વાત કરું તો આપણા હાર્ટ માટે, હૃદય માટે આ મહત્વનો ભાગ છે. નસોના લોહીનું વહન સરળતાથી ભ્રમણ કરાવે છે. સાથે સાથે આપણા હાર્ટ બીટ એટલે હૃદયના ધબકારા નિયંત્રણ કરે છે. બ્લડ પ્રેશર નોર્મલ રાખવાનું કાર્ય મેગ્નેશિયમ ખૂબ સારી રીતે કરે છે. હાર્ટ એટેકના મોટા ભાગના કિસ્સાઓ જોવા મળે તો આ વસ્તુની ઉણપના લીધે કરે. આમ તો કહેવામાં જાવ તો 90% જેટલા કિસ્સાઓ જોવા મળ્યા છે તે આ પાછળનો કોઈ ઉણપ જવાબદાર હોય છે. મેગ્નેશિયમ ત્યારબાદ મિત્રો વાત કરવા જાવ તો વહેલી સવાર ઉઠવાની સાથે પગમાં ઘણીવાર ખેંચાઈ જવું, નસમાં ક્રેમ્પ આવો અથવા પગ ખેંચાઈ જવો, ખેંચાણનો અનુભવ થવો, કીડિયું ચડવી આવો, આવી વસ્તુ થાય છે સવાર ઉઠવાની સાથે. સ્નાયુ જકડાઈ જવા, સ્નાયુ અકળાઈ જવા, ગરદન પીઠ કે દુખાવો થવો, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થવી, ઘણા બધા અંશે તમારા શરીરની અંદર મેગ્નેશિયમની ઉણપ છે તેમ સમજી લો. જે લોકોને રોજે રોજ આલ્કોહોલ જોઈએ છે, દારૂ જોઈએ છે, ચા જોઈએ છે, કોફી જોઈએ છે અને વારંવાર સેવન કરતા રહે છે, સેવન વધુ માત્રામાં કરી દે છે, શરીરમાં મેગ્નેશિયમ અંદરથી ધોવાઈ જાય છે. આ મિત્રો આવી સમસ્યા દૂર કરવા માટે પૂરતી માત્રામાં મેગ્નેશિયમ ખાવું, મેગ્નેશિયમનું લેવું બહુ જરૂરી છે. સાથે સાથે લોકોને તકેદારી પણ રાખવી જરૂરી છે. આવા વ્યસનોથી ચોક્કસથી બચવું. મિત્રો આ તો મારો આજનો વિડીયો. તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.